નમસ્કાર દર્શક મિત્રો, ધ ઇન્ડિયન ટાઈમ્સમાં આપનું સ્વાગત છે। યુરિયા ખાતરના જથ્થાનો પુરવઠો તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા છોટાઉદેપુર ધારાસભ્ય અને સાંસદની સરકારમાં રજૂઆત। છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં યુરિયા ખાતરની અછત હોય અને તાતી જરૂર વર્તાઈ રહી છે, જેના કારણે ખેડૂતોએ ખાતર લેવા લાઈનોમાં ઊભું રહેવું પડે છે અને ઘણાને મળતું પણ નથી અને લીલા મોઢે પાછું ફરવું પડે છે, જે સમસ્યાએ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે। સંઘ ઉપર મોટી લાઈનો જોવા મળી રહી છે, ત્યારે છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ સરકારમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર વિભાગ મંત્રી જીતુભાઈ વાઘાણીને અને અધિક મુખ્ય સચિવ કૃષિ અને સહકાર વિભાગ ગાંધીનગરને, જ્યારે લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવાએ GFFC ચેરમેન M.K. દાસને પત્ર લખી છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકાઓમાં યુરિયા ખાતરના જથ્થાનો પુરવઠો તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા માંગ કરી છે। લખેલા પત્રમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ જણાવ્યું છે કે છોટાઉદેપુર જિલ્લામાં અતિવૃષ્ટિ થવાથી ચોમાસુ પાકને બહુ મોટી ગંભીર અસર પડી રહી છે। હાલમાં ખેડૂતો યુરિયા ખાતરની ભયંકર તંગી ભોગવી રહ્યા છે। ખેડૂતોની માંગણીના પ્રમાણમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ થતો નથી અને જિલ્લામાં આવેલી સહકારી મંડળીઓ તેમજ PSCS સોસાયટીઓ તેમજ ખાનગી વિતરકો પાસે ખેડૂતોને ખાતરનો જથ્થો મળતો નથી, જેના પરિણામે ખેતી માટે જરૂરી પોષક તત્વો સમયસર પૂરા કરી શકાતા નથી, જેની સીધી અસર ખેત ઉત્પાદન ઉપર થઈ રહી છે, જેથી ખેડૂતોમાં અસંતોષની લાગણી ફેલાઈ। તેવા સંજોગોમાં પાકોના ઉત્પાદનમાં ગંભીર અસર ન પડે તે માટે છોટાઉદેપુર જિલ્લાના તમામ સ્થળોએ વધારાના યુરિયા ખાતરોનો જથ્થો ખેડૂતોના હિતમાં અને કૃષિ ઉત્પાદનોની સતર્કતા જળવાઈ રહે તે માટે તાત્કાલિક યુરિયા ખાતરનો જથ્થો ફાળવી આપવામાં આવે તેવી લખેલ પત્રમાં માંગ કરી છે।